હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે એ અંગેની વાત કરવાના છીએ કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10ની અંદર પણ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર દાખલા નંબર 8 અને 9 જે સ્વાધ્યાય 13.1નું છે, રેડી. હવે એમને કઈ રીતે સોલ્વ કરવાના ને એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છીએ. તો જો ફ્રેન્ડ્સ આજની આપણી ચેનલ ઉપર પહેલી વાર આવતો હોય ને તો એને સબસ્ક્રાઇબ કરી લો અને એમની અંદર બેલ નોટિફિકેશન ક્લિક કરી દો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, થોડુંક અલગ છે આજનું સેશન, કારણ કે એમની અંદર અત્યાર સુધી આપણે જે દાખલા ગણતા હતા ને એની અંદર બધાની અંદર વર્ગ લંબાઈ સમાન આવતી હતી. હવે આજની તમે વર્ગ લંબાઈ તમે ચેક કરો જી ભાઈ, તો કે અહીંયા 0 થી 6 કેટલાનો તફાવત? 6 નો તફાવત. અહીંયા 6 થી 10 એટલે કેટલાનો તફાવત? 4 નો તફાવત. અહીંયા 10 થી 14 એટલે કેટલાનો? 4 નો તફાવત. અહીંયા 14 થી 20 એટલે પાછું 6 નો તફાવત. એટલે કહેવાનો ઇન્ટેન્સ એ છે કે જેમની અંદર વર્ગ લંબાઈ છે એ સમાન નથી અને આપણે માહિતીનો મધ્યક સોલ્વ કરવાનો છે, રેડી. તો ચાલો હવે પહેલો પ્રશ્ન કે જ્યારે આ રીતે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો નહીં. શા માટે ભાઈ? કારણ કે એમની અંદર આપણે સૂત્ર હોય ને તો એમની અંદર એજ આવે. તો હવે તમે એજ કઈ લ્યો સમજો. કારણ કે આની અંદર 6 અહીંયા 6 નો તફાવત, અહીંયા 4 નો તફાવત, તો વર્ગ લંબાઈ 6 એ બની 4 એ બની, તો હવે લેવાની કઈ? લેવાની ન થાય. એટલે કે કહેવાનો મતલબ કે આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરશું નહીં. તો કઈ રીતનો ઉપયોગ કરવાનો ભાઈ? તો કે કાં સીધી રીત અને કાં પછી ધારેલા મધ્યકની રીત. કારણ કે એમની અંદર એચ નું આવે, રેડી. એટલા માટે પણ આપણને સહેલું શું પડશે ભાઈ? તો કે સીધી રીતે દાખલો ગણીએ ને એ, રેડી. તો હવે ચાલો આપણે આ જ દાખલાને સીધી રીતે સોલ્વ કરીએ. તો હવે એમની અંદર વર્ગ, આ આવૃત્તિ, ત્રીજી કોલમ બનશે એ મધ્ય કિંમતની. ચાલો મધ્ય કિંમતની કોલમ બની ગઈ. હવે મધ્ય કિંમતની કોલમ બનાવવા માટે બેનો સરવાળો એને ભાગ્યા 2. એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરવાનો નથી. એ યાદ રાખી લેજો ભાઈ, નકર લોચો લાગી જશે. ચાલો 0 + 6 એટલે 6. 6 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 3. ચાલો પહેલી વર્ગ લંબાઈ કેટલી મળી? 3. 10 + 6 એટલે 16. 16 ભાગ્યા 2 કરો એટલે 8. ત્યારબાદ 10 + 24 એટલે 10 + 14 એટલે 24. 24 ભાગ્યા 2 એટલે 12. પછી 20, 30 અને 4 34. 34 ભાગ્યા 2 એટલે 17. 17 દુને 34. ત્યારબાદ 20 + 28 એટલે 48 ભાગ્યા 2 કરી એટલે 24. 38 + 28 એટલે 8 ને 8 16 નો છગડો વધી 1, 3 ને 3 6. ચાલો 66. 66 ભાગ્યા 2 એટલે કેટલા આવશે ભાઈ? 33. ત્યારબાદ 40, 50, 60, 70, 70 ને 8 78. 78 ભાગ્યા 2 કરી એટલે આવશે 39. રેડી. ચાલો તો હવે આ રીતે આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે શું કરવાનું ભાઈ? આ આવૃત્તિ એટલે કે fi અને આ મધ્ય કિંમત એટલે કે xi, આ બેનો કરી નાખો ગુણાકાર એટલે આપણને મળે fi xi. 11 × 3 એટલે 11 તેરી 33. હવે 10 × 8 એટલે 10 અઠ્ઠા 80. 12 સત્તા ને 84. ત્યારબાદ 17 4 68. હવે 24 4 96. 33 તેરી 99. હવે 39 એકા 39. ચાલો આપણો કાર્યક્રમ પૂરો fi xi નો, બરાબર ને. હવે આપણું સૂત્ર છે ભાઈ x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, બરાબર ને. તો સિગ્મા fi xi એટલે કે આનો સરવાળો. આ બધાનો સરવાળો કેટલો થશે ભાઈ? તો કે 499. રેડી. તમે સરવાળો કરી લેજો, રેડી. હવે જુઓ આમનો સરવાળો 3 + 1, 3 ને 1 4 ને 4 8 ને 4 12, 12 ને 10 22, 22 ને 10 32, 32 ને 1 33, 33 ને 7 40. એટલે કે આપણને આવૃત્તિનો જે સરવાળો મળે છે એ મળે છે 40. તો સિગ્મા fi xi ની કિંમત કેટલી ભાઈ? તો કે 499. એના છેદમાં આવૃત્તિનો સરવાળો કેટલો? તો કે 40. તો હવે આ બેનો ભાગાકાર કરવાનો છે. 499 ભાગ્યા 40. તો 40 એકા 40. 9 માંથી 0 જાય તો 9, 4 માંથી 4 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 9. 40 એકા 40 ને 40 દુ 80. હાલો અહીંયા ભાગાલ છે. 40 દુ 80 વૈધા 9 અને અહીંયા 1. કોઈ સંખ્યા નથી તે છતાંય આપણે 0 મૂકીએ એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડે. ત્યારબાદ ચોકે ચોકે 16 એટલે 40 4 કેટલા થશે? 160. હવે અહીંયા 0, 9 માંથી 6 જાય તો 3. હવે અહીંયા 0.
હવે 4 સત્તા ને 28 એનો મતલબ થયો 40 સત્તા 280. આપણે ભાઈ છે ને ચાલો હજી એક લઈએ. હવે 300 માંથી 280 બાદ થાય એટલે કેટલા વધશે ભાઈ? તો કે 20 અને હજી અહીંયા 0 એટલે 40 પંચા કેટલા થશે? 200. ચાલો પૂરું. તો હવે આ જે 499 ભાગ્યા 40 કરીએ એટલે એનો જવાબ મળે છે 12.475. 12.475. તો ફ્રેન્ડ્સ આ થયો આપણો માહિતીનો મધ્યક 12.475. એટલે કે દાખલા નંબર 8 ને આ રીતે સોલ્વ કરવાનો. રેડી? કે જ્યારે તમને વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય ત્યારે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9 છે એને કઈ રીતે સોલ્વ કરવાનો એને. હવે દાખલા નંબર 9 ની અંદર આપણને વર્ગ આપેલા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. રેડી? ત્યારબાદ તમને આવૃત્તિ આપેલી છે 3, 10, 11, 8 અને 3. રેડી? આ રીતે તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે ફ્રેન્ડ આ જે દાખલો છે એને આપણે ધારેલા મધ્યકની રીતે સોલ્વ કરીશું કે જેથી કરીને તમને ડિવિઝન થઈ જાય. કારણ કે અત્યાર સુધી જે દાખલા ગણ્યા એ આપણે પદ વિચલન રીતે ગણ્યા. આની પહેલા જે દાખલો ગણ્યો એ સીધી રીતે દાખલો ગણ્યો. ધારેલા મધ્યકની રીતે આપણે એક દાખલો નથી ગણ્યો, બરાબર? તો આપણે એને બી ગણી લઈએ. તો આ દાખલો છે આપણે ધારેલા મધ્યકની રીતે ગણીએ કારણ કે એમની અંદર કીધું છે યોગ્ય રીતે દાખલો ગણો. રેડી? મધ્યક શોધો એટલે આપણને મજા આવે એ રીતે દાખલો ગણીશું. તો આપણને આની અંદર ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવાનો છે. ચાલો તો હવે એમની અંદર હમણાં આવૃત્તિ આપેલી છે 3, 10, 11, 8, 3. ત્યારબાદ મધ્ય કિંમત ત્રીજી કોલમ કેની બનશે ભાઈ? મધ્ય કિંમતની. મધ્ય કિંમત એટલે બેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે કે 45 અને 55 ની વચ્ચે કોણ આવે ભાઈ? તો કે 50 આવે. ચાલો રેડી? હવે વર્ગ લંબાઈ આની અંદર સમાન છે. વર્ગ લંબાઈ સમાન હોય તો આપણી ઓલી ટ્રીક પાછી ઉપાડવાની કે ભાઈ નીચેનામાંથી ઉપરનું બાદ એટલે વર્ગ લંબાઈ મળે. તો કેટલી વર્ગ લંબાઈ છે? 55 માંથી 45 જાય તો 10. 10 ઉમેરતા જાય એટલે આપણી મધ્ય કિંમત તૈયાર. 50, અહીંયા 60, આ 70, 80 અને 90. ચાલો મધ્ય કિંમત તૈયાર. હવે શું કરવાનું ભાઈ? આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણતા હોય એટલે આપણે ગોતવાના ડીઆઈ. ડીઆઈ બરાબર થાય xi માઇનસ a. તો કોઈ પણ એક મધ્ય કિંમતને ધારી લો. મને તો ભાઈ વચ્ચેની મધ્ય કિંમત હોય એ ગમે એટલે હું વચ્ચેની સંખ્યા ધારી લઉં. રેડી? તો જે સંખ્યા ધારી એની સામે શું મૂકવાનું? 0. ઉપર જાઓ તેમ માઇનસ, નીચે આવો તેમ પ્લસ, પરંતુ વર્ગ લંબાઈ ઉમેરવાની છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમની અંદર વર્ગ લંબાઈ છે કેટલી? તો કે 10 ની. એટલા માટે ઉપર જાય તેમ -10, -20, -30 વર્ગ લંબાઈ ઉમેરવાની છે. નોંધ યાદ રાખજો ભાઈ, ધારેલા મધ્યકની રીતમાં જે મધ્ય કિંમત ધારી હોય એની સામે 0 અને ઉપર જાય તો માઇનસ અને નીચે આવો તેમ પ્લસ. શું? તો કે વર્ગ લંબાઈ ઉમેરવી. આ યાદ ન રહે તો લખી નાખવા નમ્ર વિનંતી છે ભાઈ. શું કામ? લોચો લાગી જશે એટલા માટે. હાલો, જે મધ્ય કિંમત ધારી એની સામે 0, ઉપર જાવ તેમ માઇનસ, નીચે આવો એમ પ્લસ. -10, -20, નીચે +10, +20. રેડી? આ વસ્તુને લખી લેજો ભાઈ એટલે ઉપાધિ નહીં આપણે. હાલો, નોંધ લખાઈ ગઈ. ત્યારબાદ હવે આપણી પાસે એફઆઈ એટલે કે આવૃત્તિ છે. આ ડીઆઈ આપણને મળી ગઈ. તો પાંચમી કોલમ બનશે આપણા માટે એફઆઈ ડીઆઈની. ચાલો 20 ગુણ્યા 3 એટલે 20 તેરીને 60. ત્યારબાદ 10 ગુણ્યા 10 એટલે 10 10 100. હવે 11 ગુણ્યા 0 એટલે 0 અને 10 ગુણ્યા 8 એટલે 10 અઠ્ઠાને 80. ત્યારબાદ 20 તેરીને 60. ચાલો હવે માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો. 100 પ્લસ 60 એટલે કેટલા થશે ભાઈ? -160. હવે 8, 9, 10, 11, 12, 13, 14 એટલે કેટલા થશે ભાઈ? +140. માઇનસ પ્લસ માઇનસ મોટા આંકડાની નિશાની એટલે કે સિગ્મા એફઆઈડીઆઈ એ કેટલા મળશે ભાઈ? 160 માંથી 140 બાદ કરો એટલે 20. પણ મોટા આંકડાની નિશાની ભાઈ એટલે માઇનસ મૂકવાના છે. રેડી? હવે આની કંઈ જરૂર નથી તો એને કાઢી નાખીએ. હવે શું કરવાનું? સૂત્ર છે આપણી પાસે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો ભાઈ, એ આપણે કેટલા ધાર્યા હતા? તો કે 70 પ્લસ
સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા મળ્યા તો કે -20 એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો એ તો ભાઈ કરવાનો બાકી રહી ગયો. તો હવે 8 9 10 11 11 ને 11 22 22 ને 10 32 33 34 ને 35. ચાલો ભાઈ રેડી. આપણને સિગ્મા એફઆઈ મળે છે 35 બરાબર. હવે શું કરવાનું આના છેદમાં 35. હવે અહીંયા જેટલા છેદ ઉડે એટલા ઉડાડી દેવાય જેથી કરીને કે ભાગાકાર આપણે નાનો કરવો. પહેલા તો જુઓ આ 70 પ્લસ માઇનસ માઇનસ. હવે અહીંયા છેદ ઉડે છે એટલે કે 5 ચોક 20 અને 5 સત્તા 35 આવું થાય તો આ 5 5 કેન્સલ ભાઈ. તો વધ્યું શું 70 માઇનસ 4 ના છેદમાં 7. તો હવે ભાગાકાર કેવો નાનો કરવાનો થયો ને એટલે 4 ભાગ્યા 7 ભાઈ. ચાલો હવે સંખ્યા ન આલે ભાગ ન આલે એટલા માટે 0 અહીંયા 0 આવી જશે. 7 5 ને 35 40 માંથી 35 બાદ થાય તો 5. હવે અહીંયા 0 સત્યુ સત્યુ 49 એટલે વધ્યા 1. અહીંયા 0 7 એકા 7 એટલે આપણે પોઈન્ટ પછી બે આંકડા લ્યો ને ભાઈ એટલે 70 માઇનસ 0.57 0.57. હવે કરવાની બાદબાકી એટલે કે 70.00 માઇનસ 0.57. 0 માંથી 7 નહીં જાય ઉપર 10 આની માથે 9 અહીંયા 9 અને અહીંયા 6. 10 માંથી 7 જાય તો ભાઈ 3 વધે. 9 માંથી 5 જાય તો કે 4 પોઈન્ટની નીચે પોઈન્ટ અને આ 9 પણ એમ 9 અને 6 પણ એમ 9 એટલે કહેવાનો મતલબ આપણો જવાબ આવે છે 69.43%. ચાલો રેડી. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 અને 9 આ રીતે સોલ્વ કરવાનો છે. રેડી. તો ફ્રેન્ડ્સ જો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવો છો ને તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. રેડી. જેથી કરીને આવા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા ખાસ કે જે વિદ્યાર્થી આપણી સાથે ભણે છે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે એના વિડીયોની લિંક છે એને શેર કરી દો જેથી કરીને આપણે એના થોડા મદદરૂપ બની શકીએ. આજના સેશનની અંદર આટલું રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ગુડ બાય.